આજે આપણે બહુ બેઝિક લેસન શીખવાના છીએ ભરતનાટ્યમમાં નમસ્કાર કેવી રીતે કરવામાં આવે. તો ભરતનાટ્યમમાં નમસ્કાર એ બહુ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. આપણે ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે નમસ્કાર તો સૌથી પહેલાં કરવાના છે કે એ આપણે સામાન્ય વ્યક્તિની અંદરના રહેલા ભગવાનને પ્રણામ કરીએ છીએ. અને અહીંયા આગળ આપણે ભગવાનને સમગ્ર સૃષ્ટિને બધાને પ્રણામ કરીએ છીએ. તો એ કેવી રીતે કરવામાં આવે? ફર્સ્ટ ઓફ ઓલ હું બતાવી દઉં કેવી રીતે કરવાનું છે, પછી હું તમને એક્સપ્લેન કરું છું કે કેવી રીતે કરીશું એક્ઝેક્ટલી. સો 1 2 3 4 5 6 7 8 9 10. સૌ પહેલાં ધ્યાન રાખવાનું કે આપણું આખું બોડી એક લાઈનમાં છે. બરાબર, પગથી લઈને માથા સુધી આખું બોડી એક લાઈનમાં હોવું જોઈએ. જો આમ સીધા ઊભા છે, આગળ નહીં જવાનું, પાછળ નહીં જવાનું, આવું નહીં, આમ નહીં. કોઈ પણ બોડી પોર્શન તમારા અલગ નહીં આવવું જોઈએ, સ્ટ્રેટ ઊભું રહેવાનું. ઓકે, અને ફિંગર્સ તમારી 1 2 ફિંગર્સ, ફર્સ્ટ 2 ફિંગર્સ અને થંબ આ રીતે રાખવાનું, જોઈન્ટ કરીને. બોડીથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં, થોડું વચ્ચે. ઓકે, અને એલ્બોઝ હંમેશા ઉપર રહેવા જોઈએ. અને આ એક સ્ક્વેર 4 એંગલ આવવા જોઈએ, 1 2 3 and 4. બરાબર, હવે 1 2 થંબને આગળ રાખવાનું, પછી શોલ્ડર પર, પછી ટોસ પર બેસવાનું નીચે, ટચ ધ ફ્લોર, ટચ યોર આઈઝ, ઉપર ફેસ પર અને બોડી. આપણે ધરતી માતાને પગે લાગીએ છીએ, ભગવાનને પ્રણામ કરીએ છીએ, ગુરુને અથવા તમારા બેકગ્રાઉન્ડને, અને ઓડિયન્સને પ્રણામ કરીએ છીએ. ઇન્ડિયન ટ્રેડિશનમાં નમસ્કારનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં ધરતીને માતા ગણીએ છીએ, એટલે ડાન્સ કરતા પહેલાં સૌથી પહેલાં ધરતી માતાનો આશીર્વાદ લેવામાં આવે.